Hello everyone, I'm Keena Patel and I recently passed my English RN exam in very first attempt with 85 questions. So all because of Sneha ma'am. Thank you so much Sneha ma'am for your guidance or your mentorship in which very helpful in my throughout NCLEX journey. Thank you very much ma'am and Rudra Academy. સો હવે વાત કરીએ કે કઈ રીતે સ્ટડી કરી મેં તો મારું જ્યારે ક્લાસ મારા પૂરા થયા એના પછી મેં 2-3 વાર રિવિઝન કર્યું હતું એના બધા ફૂલ એના કોન્સેપ્ટ ક્લિયર કરી દીધા ટોપિકના એન્ડ ધેન મેં સબસ્ક્રિપ્શન લીધું અને એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા અને સાથે સાથે વાંચતી બી રહી અને ધેન એક્ઝામ આપી સ્કોર આવ્યું ધેન એક્ઝામ આપી તો પછી તમારા દરેક જે ટોપિક હોય ટોપિક તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કોઈ બી ટોપિક કોન્સેપ્ટ એનો ક્લિયર રાખવાનો એ ટોપિક કહેવા શું માગે છે તમને અને બીજું કે મેડમના ક્વેશ્ચન આન્સર સેશન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ફૂલ તમે કઈ રીતે એનો આન્સર કઈ રીતે સિલેક્ટ કરો છો એ બી એના ઉપરથી જ છે તો મારું તો એટલું માનવું છે કે મેડમના ક્વેશ્ચન આન્સર સેશન બધા જ તમે એટેન્ડ કરો એ બહુ જ હેલ્પફુલ રહેશે તમને એક્ઝામમાં બિકોઝ એક્ઝામમાં જે ક્વેશ્ચન આવશે એ તમે કઈ રીતે એલિમિનેટ કરો છો એ સ્ટ્રેટેજી એના ઉપરથી તમને ખબર પડશે તો મારું માનવું છે કે તમે ક્વેશ્ચન આન્સર સેશન તો મસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એ તમે રેગ્યુલર ભરવાનું રાખો એ કોઈ બી મિસ ના કરતા મેં મારો એક બી ક્લાસ બી મિસ નથી કર્યો અને મેડમની બધી જ ટિપ્સ અને એમની ટ્રિક્સ બધી જ મેં ફોલો કરી છે પ્લસ મેડમના જે નેમોનિક હોય છે કે આ રીતે કોઈ બી વસ્તુ કયું ટોપિક કઈ રીતે યાદ રાખવાનું એ ખૂબ જ હેલ્પફુલ થશે તમને એક્ઝામમાં બી તો એ રીતે મેડમ જે રીતે તમને શીખવાડે છે તો એ રીતે જ યાદ રાખવાનું એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે બીજું તો થેન્ક યુ સો મચ સ્નેહા મેમ એન્ડ રુદ્રા એકેડમી કે જે તમે મને મારા ગોલ્સ તરફ લઈ જવામાં હેલ્પ કરી એના માટે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ